અમદાવાદ બોપલમાં આગ લાગવાના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે આગ કયા કારણોસર લાગી તેની તપાસ કરવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે। પોલીસ તપાસ બાદ રિપોર્ટ દાખલ કરવામાં આવશે। મહત્વનું છે કે અમદાવાદના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રિજ નજીક આવેલા ઇસ્કોન પ્લેટિનમાં શુક્રવારે રાત્રિના લાગેલી આગની ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે 22 જેટલા લોકોને ગુંગળામણ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। ઇસ્કોન પ્લેટિનમાં એમ વિંગમાં 8મા માળે શુક્રવારે રાત્રિના ઇલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા બાદ જોતજોતામાં આગ 22મા માળ સુધી પ્રસરી ગઈ હતી। પોલીસના 25 જેટલા બોપલ પોલીસના જવાનોએ 37 જેટલા લોકોનું સ્મોકમાંથી જે રેસ્ક્યુની કામગીરી કરવામાં આવે એ સિવાયના જે તમામ લોકો હતા એમને બાજુના એન બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા હતા અને આ દરમિયાન જે લોકોને સારવારની સ્મોકના લીધે જે સારવારની જરૂર હતી એ બાજુની સરસ્વતી હોસ્પિટલમાં એ લોકોને ખસેડવામાં આવ્યા અને આ સમગ્ર બનાવમાં જે ફાયર બ્રિગેડની ટીમ છે તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ ઝા સાહેબ, ડીવાયએસપી શ્રી નીલમ ગોસ્વામી સાહેબે આ સ્થળે વિઝિટ કરી અને પછી 2 કલાક બાદ જ્યારે આગ પર કાબૂ લેવામાં આવ્યો, પરિસ્થિતિ શાંત હતા ત્યારે આગ પર કાબૂ લેવામાં આવ્યો ત્યારબાદ પોલીસને સાથે રાખી અને જે લોકો ફ્લેટ ધારકો હતા એમનો જે કિંમતી સરસામાન જે ફ્લેટમાં પડેલો હોય એ ટર્ન બાય પોલીસને સાથે રાખી એમનો મોબાઈલ નંબર નોંધી અને એમનો સામાન પરત આપવામાં આવ્યો। અમદાવાદમાં ઇસ્કોન પ્લેટિનમ જે બોપલ વિસ્તારમાં આવે છે તે બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનમમાં જે આગનો બનાવ બન્યો હતો અને જે 200થી વધારે જે લોકો છે તે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જ્યારે 109 છે તેઓનું જે સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે તમે જોઈ શકો છો કે જે આ ઇમારત છે જે બોપલ વિસ્તારમાં આવેલી છે તેમાં ગઈકાલે છે તે ભીષણ આગ લાગી હતી અને જે ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા છે તે બચાવ કામગીરી કરવામાં આવી હતી ત્યારે હાલ જે રહીશો છે તે રહીશો તમે જોઈ શકો છો કે રહીશો અહીંયા બહાર છે તે ઉભેલા જોવા મળી રહ્યા છે। પોલીસની જે કામગીરી છે તે કામગીરી પણ ચાલુ છે। વાત કરીશું અહીંના રહીશ સાથે ગઈકાલની ઘટના। મારું નામ છે હિતેશ શાહ અને હું એક્ઝેક્ટ જે ઘટના સ્થળે બનાવ બન્યો છે એના સામેના બ્લોકમાં ઓ બ્લોકમાં રહું છું। હિતેશભાઈ, જે રીતે કઈ રીતની સમગ્ર જે ઘટના છે તે જોવા મળી? ઓકે, હવે ગઈકાલે હું મારા ઓફિસથી આવ્યો અને હું ડિનર લઈને લગભગ એવું સમજો ને કે લગભગ 9:30-10 વાગે મને એવો કોલ આવ્યો ફ્રેન્ડનો કે અહીંયા આગળ એક આગનો બનાવ બન્યો છે। તો તરત હું નીચે આવ્યો અને સોસાયટીના દરેક મેમ્બર અને સોસાયટીની ટીમ, જે અમારી સોસાયટીમાં બહુ મોટી ટીમ છે કેમ કે ઇઝ મોર દેન 942 ફ્લેટ્સ, તો એક મોટી ટીમે બહુ જ હેલ્પ કરી અને તાત્કાલિક સ્થળે અમે લોકો બી 8મા માળ સુધી ગયા કારણ કે 8th ફ્લોર પછી 9th ફ્લોરથી જવું ડિફિકલ્ટ હતું, બહુ ડિફિકલ્ટ કારણ કે બહુ ધુમાડો હતો। તો એવા ટાઈમે મેમ્બર્સ અને આખી ઇસ્કોનની જે બી ટીમ હોય બધા ઉપર ગયા અને બચાવ કાર્ય માટે એમ અને એન બ્લોક જોઈન્ટ છે તો એવું કરવામાં આવ્યું કે એન બ્લોકમાંથી, કારણ કે બિકોઝ ઓફ અહીંયા લિફ્ટ બંધ થઈ ગઈ, તો એન બ્લોકમાંથી લિફ્ટમાંથી બધાને 1 બાય 1 ઉતારવામાં આવ્યા। ઘણા લોકો અંદર ફસાઈ ગયેલા હતા કેમ કે દરવાજો એ લોકો ખોલી શકે એવી પરિસ્થિતિ નથી બિકોઝ ઓફ એટલો બધો બ્લેક કલરનો ધુમાડો હતો કે ધુમાડાથી માણસ બહાર ના આવી શકે। તો ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ, 1 બાય 1 એટલો બધો સપોર્ટ મળ્યો અને એ સપોર્ટથી આટલી મોટી આગ લાગવા છતાં પણ કોઈ એવો કેસ ના બન્યો કે જેથી કરીને ફાયરથી કોઈ વસ્તુનું ડેથ થયું હોય। ઓકે, એક બેન જે હતા એ બેનને થોડા પડી ગયા એકચ્યુઅલમાં બિકોઝ ઓફ ધુમાડાથી, તો એમને હોસ્પિટલ લઈ જતી વખતે એમને એટેક આવ્યો અને એમનું એક ડેથ થયું છે। ઇસ્કોન પ્લેટિનમના રહીશ કે જેમનું કહેવું છે કે જે ફાયર સેફ્ટી છે તે ફાયર સેફ્ટીના સાધનો છે તે વર્કિંગ કન્ડિશનમાં હતા અને જે ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં જ જે રહીશો દ્વારા છે તે ફાયર સેફ્ટીના સાધનો દ્વારાનો ઉપયોગ કરીને છે તે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં એક વ્યક્તિ, એક બહેન છે તેમનું નિધન થયું છે, બાકીના જે લોકો છે તેઓની તબિયત હાલ સારી છે। ચલો, અત્યારે છે ટીવી અમદાવાદ।